તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વાત સુરતની કરીએ, જ્યાં મોરાબાગળ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। મોરાબાગળ 4 રસ્તા પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદ વરસતા ચારેય કોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો પાણી ભરાતા બીઆરટીએસ બસ પણ થંભાવી દેવી પડી હતી તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બે અલગ અલગ દ્રશ્યો સુરતના મોરાબાગળ વિસ્તારના આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી પાણી અત્યારે ભરાઈ ગયા છે। ગત રોજ રાતે અનરાધાર વરસાદ વરસ્યો। હાલ વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। સુરત શહેરમાં વરસાદ છે તે ફરીથી આફતનો વરસાદ સાબિત થયો છે। સુરતના મોરાબાગળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે। અત્યારે જોઈ શકાય છે કે મોરાબાગળ 4 રસ્તા પર અત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા છે તે અત્યારે જાણે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી રહી છે અમને, અમારાથી જવાતું નથી આમાં। ભૂખ લાગે છે કારણ કે પાણી ગટર બી ખુલ્લી છે। હા, ગટર બી ખુલ્લી છે અને કેવી રીતના જઈ શકીએ અમે? અમારાથી બહુ પાણી છે। પાણી છે તો વાહનને જવા જ દેવાય ને। અમે પછી નોકરીવાળાને કેવી તકલીફ પડે કે નહીં તકલીફ પડે તો પછી વાહનમાં ચાલતા જવું પડ્યું। હા, તો ત્યાંથી ચાલીને આવ્યા જાંગીપરાથી છે કેમ ચાલતા આવ્યા? તો ઉતારી ત્યાં બસવાળાએ ત્યાં ઉતારે એમ કે બસ નહીં જાય એમ કે તો પછી ઉતારે તો અમારે તો આવવું જ પડે ને। ક્યાં જવું હતું તમારે? અમારે પાલવમાં પટ્યા જવું હતું। તો હવે ચાલતા જશો? હા, તો કઈને ચાલતા જવું પડે ને, ક્યાં જવાના? નોર્મલ વરસાદના લીધે પણ વરસાદ બંધ થઈ ગયો છે। 7 વાગ્યાનો વરસાદ બંધ છે, તેમ છતાં અહીંયા પાણીનો કોઈ નિકાલ થયો નથી। સવારની 7 વાગ્યાની બસો અહીંયા બંધ જ છે। બસો ઊભી કાઢી દેવામાં આવી છે। કમસે કમ 40 બસો અહીંયા ઊભી છે અત્યારે। 40 જેટલી બસો છે। ત્યારે તમે બતાવો ભાઈ, કેટલી તકલીફો પડી રહી છે લોકોને? તમે બસ લઈને આવ્યા છો? હા, હું ડ્રાઈવર છું બીઆરટીએસ બસનો। 7 વાગ્યાની બસ લોગિંગ કરીને મેં અહીંયા ઊભી રાખેલી છે। અહીંયા ગાડી કાઢવા જઈએ એટલે ઇલેક્ટ્રિક બસ છે, એમાં કોઈ નુકસાન થાય એની જવાબદારી કોઈ લે નહીં। એના હિસાબે અહીંયા ગાડીઓ સાઈડમાં મેં ઊભી કરી નાખી છે બધી ગાડીઓ। પાણીના કારણે જે બસના પૈંડા છે તે થંભી ગયા છે। અનેક લોકોના વાહનો છે તે બગડી ગયા છે। સુરત શહેરમાં જે વરસાદ વરસ્યો છે તે આફતનો વરસાદ સાબિત થયો છે। વહેલી સવારે જે લોકો છે તે કામે ધંધે જતા હોય છે, તેને કામે ધંધે જવા માટે વિલંબ થયો છે। કેટલાક લોકોને તો આજે રજા આપી દેવાની પણ નોબત આપવામાં આવી છે, કારણ કે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને આ જે રોડ રસ્તા છે તે નદીમાં પરિવર્તિત થયા એ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।